ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં આપણે આજે સિદ્ધનાથ મહાદેવના દર્શને જઈશું. સિદ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડથી 6-7 કિલોમીટર જેટલું દૂર છે. સરસ ગામની નજીક આવેલું છે. સિદ્ધનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે અને તેના દર્શનનો લાભ લેવો. તો મિત્રો, આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. શ્રાવણ માસમાં અહીં શિવ ભક્તોની ખૂબ જ ભીડ હોય છે. શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે. ગોકર્ણ મુનિએ રામચંદ્રજીને કહ્યું કે હે રામ, તાપી તપના 5 કોષમાં પાપીજીઓ મરણ પામીને સત્યલોકથી પરમપદને પામ્યા છે. અહીં પાપનો નાશ કરનારા સિદ્ધનાથ મહાદેવ છે, જે મારી ભક્તિથી તેમજ મારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનાર પૃથ્વીનું ઉદાહરણ કરીને પ્રગટ થયા છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર કહેવાય છે કે શ્રી રામચંદ્રજી ભગવાન અહીં આવીને પૂજા કરી હતી. શ્રાવણ મહિનામાં ભક્તો મહાદેવજીના દર્શન કરી અને પુણ્ય દાન હોય છે. હર મહાદેવના નારા સાથે શિવ ભક્તો મહાદેવના દર્શન કરી અને જીવનમાં પુણ્ય દાન હોય છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર સરસ ગામની નજીક આવેલું છે. ખૂબ જ પ્રાચીન મંદિર છે. ભક્તો દર્શનાર્થે શ્રાવણ મહિનામાં ખૂબ જ આવે છે. ખૂબ જ ભીડ હોય છે. આખો શ્રાવણ મહિનો ભક્તોની ખૂબ જ ભીડ હોય છે.
આજુબાજુના ગામમાં માણસો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. શિવ મંદિરની સામે એક કુંડ છે. કુંડની આજુબાજુમાં માણસો તાજા શાકભાજી પણ અહીં વેચી રહ્યા છે અને લોકો તાજા શાકભાજી અહીંથી ખરીદી કરી જાય છે. અહીં કુંડના કાંઠે કુકરનું મુનિનું પણ નાનું એવું મંદિર આવેલું છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ખૂબ જ ભીડ હોય છે. જય સિદ્ધનાથ મહાદેવ. જય સિદ્ધનાથ મહાદેવ.